ચાલો મિત્રો, આજે આપણે ભાવનગરની પ્રખ્યાત દાળપુરીની રેસીપી લઈને આવી ગયા છીએ। તમે જોઈ શકો છો આપણે ચણાની દાળમાં બટેકાનું શાક નાખી રહ્યા છીએ। આજે તમને ફૂલ રેસીપી બતાવશું પૂરી અને ચણાની દાળ અને આ શાકની। તમે જોઈ શકો છો સરસ મજાની આજે દાળપુરી બનાવી હતી, તો આપણે એની તમને ફૂલ રેસીપી આજે બતાવશું। સરસ મજાની દાળ અને આ તેલમાં તરીવાળું બટેકાનું શાક। તો ચાલો મિત્રો, આપણે પહેલા બટેકા બાફવા માટે પાણી મૂકી દઈશું। 2 ડોલ પાણી નાખી દીધું। આજે આપણે 150 માણસની દાળપુરી બનાવવાની છે। 2 ડોલ પાણી નાખીને પછી આપણે આ બાજુ ચણાની દાળનું પણ પાણી મૂકી દઈશું। ચણાની દાળ આપણે રાતે પલાળી નાખી હતી, એટલે બાફવા માટે એનું પણ પાણી મૂકી દીધું છે। તમે જોઈ શકો છો આપણું સરસ મજાનું રસોડાનું સેટઅપ થઈ ગયું છે। આજે આપણે સરસ મજાનો 2 દિવસનો અહીંયા ફાર્મમાં પ્રોગ્રામ છે, તો આજે આપણે પહેલા જ દિવસે દાળપુરીની બનાવવાની છે। તો સરસ મજાનું માસી લોકો બટેકા કાપી રહ્યા છે। આ 1 ના 2 બટેકા કાપીને પછી આપણે એના પછી આપણે દાળ પલાળી હતી રાતે, એમાં પાણી નાખી દઈશું। પાણી નાખીને બરાબર 2 પાણીએ ધોઈને પછી તમે જોઈ શકો છો મિત્રો આપણું દાળનું આંધણ આવી ગયું છે। તો ચણાની દાળ એમાં બધી આપણે નાખી દઈશું। તમે જોઈ શકો છો મિત્રો પાણી ગરમ થઈ જાય દાળ નાખીને પછી બરાબર એને મિક્સ કરીને પછી આપણે એમાં સ્વાદ અનુસાર આમાં મીઠું નાખી દઈશું। તમે જોઈ શકો છો મિત્રો મીઠું નાખીને પછી આપણે આને ઢાંકી દઈશું બફાય ત્યાં લગી। તો ચાલો મિત્રો, સરસ મજાની દાળ બની રહી છે। અહીંયા આ રીતે બરાબર ગરમ થઈ જાય તમે જોઈ શકો છો મિત્રો, થાળો ઢાંકીને પછી આપણે આ બાજુ બટેકાનું પણ આંધણ આવી ગયું છે, તો આપણે એમાં બટેકા પણ નાખી દઈશું। બટેકા બફાઈ જાય પછી આપણે એનું સરસ મજાનું આજે શાક બનાવવાનું છે। તમે જોઈ શકો છો મિત્રો બટેકા બધા નાખીને પછી એમાં પણ સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું, જેથી કરીને સરસ મજાનો આપણે બટેકામાં સ્વાદ આવે। તમે જોઈ શકો છો મિત્રો અડધી પોણી કલાક થઈ ગઈ છે ને આપણી ચણાની દાળ હવે ધીમે ધીમે બફાવા લાગી છે। તમે જોઈ શકો છો મિત્રો દાળ આપણી હવે બફાઈ ગઈ છે, તો પછી એમાં આખી વરિયાળી નાખી દઈશું। પછી એમાં નાખશું આખું જીરું, પછી બરાબર મિક્સ કરીને પાછું આને ઢાંકી દઈશું। અને આ બાજુ આપણો મસાલો બધો પીસાય છે, પુદીનાની ચટણી, આ મરચું, આદુ અને એ બધી પીસાઈ જાય પછી આપણે લખીશું દાળનો વઘાર। ચણાની દાળના વઘારમાં આપણે આખું મરચું, તમાલપત્ર અને આખું જીરું અને હિંગ નાખીને તેલ ગરમ થઈ જાય એટલે એમાં સરસ મજાનો આપણે વઘાર કરી લઈશું। વઘાર થઈ જાય એટલે પછી એમાં આપણે દાળ જે ચણાની હતી બાફેલી એ થોડોક એમાં નાખી દઈશું, જેથી કરીને આપણો વઘાર સરસ મજાનો થઈ જાય। તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનો આપણો વઘાર થઈ ગયો છે। પછી વઘાર આપણે પાછો દાળમાં મિક્સ કરી નાખશું। તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનો વઘાર થઈ જાય એટલે બરાબર ઉકળી જાય એટલે આપણે દાળ બફાઈ ગયેલી છે એમાં નાખી દઈશું। તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાની આપણી દાળ તૈયાર થઈ ગઈ છે। તો દાળનો વઘાર કરીને પછી આપણે લઈશું આજે શાકનો વઘાર। બટેકાનું શાક બનાવવાનું છે એકદમ રસાવાળું। તો પહેલા આમાં તેલ નાખી દઈશું। તેલ નાખીને પછી ગરમ થાય ત્યાં લગી આપણે પછી લઈશું વઘારનો મસાલો। તમે જોઈ શકો છો મિત્રો બધો મસાલો આવી ગયો છે, લીલો મસાલો। પછી આ છે આપણે એમાં પછી વઘારનો મસાલામાં આખું જીરું લેવાનું છે, ખાલી જીરાનો વઘાર કરવાનો છે, બીજી કોઈ વસ્તુ નાખવાની નથી આપણે। તમે જોઈ શકો છો મિત્રો જીરું વઘાર કરીને પછી એમાં મીઠો લીમડો નાખી દઈશું। પછી એમાં નાખશું આપણે આ પુદીના